લસણ ના બધા પાથરા પલરી ગયેલા. હવે કઈ ખાવાય એવું છે રહ્યું નથી. ચોમાસામાં આમ થયું, અટાણે આમ થયું, એકે ઉપજ આવે નહીં. હવે કુદરત કઈક જો અમારામાં જોવે ને સરકાર જોવે તો અમારો મેળ ખાય એવું છે. અત્યારે ઉનાળામાં જ્યારે વરસાદ આવ્યો છે ત્યારે ખેડૂતોના પાકને ઘણું બધું નુકસાન થયું છે. ત્યારે ખેડૂત મિત્રો આપણી સાથે છે, એમની સાથે વાત કરીએ. જી ભાઈ, ઘઉં સણા બધું ઉડીને પવન નું ભેગું હોય ગયું. ઘઉં તો હાવ નમી ગયા, કટરમાં જ આવે એમ નથી, એટલે હાવ નુકસાન જ છે. લહણ વાયવા છે મૂકે દાબા કરી રાખ્યા છે, પછી પલળી ગયું છે, પાણી આયલું ગયું એટલે લસણ ના બધા પાથરા પલરી ગયેલા. કાઈ ને જાયરું ને ઈ બધું તો હુઈ ગયું, એમાં કાઈ બાકી નથી. અને ઘઉં બધા પવન ભેગા હુઈ ગયા. ઘઉં ને છીણા ની પથારી. સર એમાં કટર હાલે તો 10% 20% જ હાથમાં આવે. હવે કઈ ખાવાય એવું છે રહ્યું નથી. કેવો મોલ હાથમાંથી વહી ગયો. ભેગું કરે તો પાછું હળી દે, વાટી ની ભેગું કરો ને એ હાથમાં આવે નહીં ઘઉં કાઈ. 90% નુકસાન છે, 90%. 10% ઓલું રહ્યું છે. કાંઈ વધતું નથી, ફેરે ફેરે આમ થાય. ત્યારે કાપણીની અવસ્થા એ જ હતા કે એને હાર્વેસ્ટિંગ કરવું પડે. આવું મને 85 વર્ષ ત્યાં કોઈ દી મેં નહોતું દેખાવું. આવો ક્યારે વરસાદ આવ્યો જ નથી. ચોમાસામાં આમ થયું, અટાણે આમ થયું, એકે ઉપજ આવે નહીં. બહુ નુકસાન ખેડૂત થયું. સરકાર થોડા સહાય કરે તો બહુ સારું.